જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વ્યવસ્થિત વાળીએ અને આજમાં આપણે છે ને મુહૂર્ત કરી દીધું છે તુવેર ઉતારવાનું છે ઓલા શેઢેથી, પણ હવે અહીંથી છે ને થોડીક ઉતારતા જઈએ. અને બાકી તો જો આજમાં શેણા વાવવાના છે એટલે બી ખાતર ને બધું લાવીને નાખી દીધું છે સવારમાં વહેલા હેર. તો ફેમિલી હવે ફાઇનલી આપણે શેણા વાવવાનું મુહૂર્ત આવી ગયું અને તુવેર છે ને આપણે મસ્ત ભરેલી છે ને ઉતારવાની છે. તો ચાલો ફેમિલી એવું છે ને શેણા વાવી દઈએ. આજ પાવાનું કોને ખબર આજ મુહૂર્ત આવે કે ન આવે, પણ વાવી દેવા છે આજ એવું છે ફેમિલી. હાલો ત્યારે મંડી કામ કરવા આવે ફટાફટ. આવી ગયા છે અહીંયા શેઠે, અહીંયા વાવવાનું છે શેણા. અને શેણા આપણે લાવ્યા છે બિયારણ અક્ષય 3 નંબર અને ખાતર લાવ્યા છે 20-0-13. તો ફેમિલી છે ને ખાતરના ભાવે અત્યારે આસમાને પૂગી ગયા છે. આપણે છે ને 12-32 હોળ નહોતું કાં, નહીંતર એ જ લાવવાનું હતું. અને એનો ભાવ છે ને અત્યારે 1800 રૂપિયા છે. અને આ તુવેર છે ને એ બીજું બી છે, જુઓ એમ છે મસ્તીનું એક નંબર. આ હજી પાકી નથી અને આપણે ઓલી બાજુ પાકી ગઈ ને ત્યાંથી તુવેર ઉતારવાની છે. અને ખાતર આખડીએ તોડી નાખી ઠેલી અને ઝાર આપણે થઈ ગઈ છે મસ્તીની. પેલું પાણી જ પાયું છે આમાં અને આ પાછળથી વાવી છે, ઓલો ઘેરો છે એ આગળ વાવેલો છે. તો એવું છે ફેમિલી. અને ફટાફટ હવે છે ને મારે જવું છે ઓલા શેઠે, બહુ તુર પાકી ગઈ છે ને તો ત્યાં જવું છે. તો હાલો ફેમિલી હાલવા ફટાફટ ને ફેમિલી. આમાં વાવવાના છે અત્યારના પોરમાં આગળ છે ને ટેલર આવે એટલે વાવી દઈ. અને એટલે દી સડી ગયો છે અને કમસે કમ 9 વાગી ગયા છે અત્યારે. તુવેર છે ને ફેમિલી એક નંબર પાકી ગઈ છે. હવે તો ઉતારવા વાકે બગડશે બધી એવું છે. એટલે ફટાફટ આપણે છે ને ઉતારવાની શરૂઆત કરી દઈએ ધીમે ધીમે. તો બધી તો કાંઈ એકારે ઉતરશે નહીં એટલે ધીમે ધીમે ઉતારીએ. થોડાક 2-3 ડોલ આજ ને 2-3 ડોલ કાલ ને એમ ઉતારશું ત્યારે થાય. સમય કાંઈ મળે નહીં બહુ એવું છે ફેમિલી. જો પાકી ગઈ એકદમ ફર્સ્ટ ક્લાસ સરસ દાણાવાળી બધી. તો ચાલો ફેમિલી હવે ઉતારવા વ્યા જાય તુવેર. એકદમ દાણા એટલા સરસ ભરાઈ ગયા ને એની વાત જ નહીં કરવાની. તો આપણે છે ને મુહૂર્ત જ ઓલા શેઠેથી કરવાની છે ઉતારવાની. અને તુર છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ આવી છે ને ઉતારવીથી કાલ, પણ કાલ સમય રોની ઓલી વાડીએ તમને ખબર જ છે આપણે જારમાં પાણી વાળવાનું હતું. અને પછી છે ને આપણે બકાલું 2 વાડીએથી ઉતાર્યું. અને આ વાડીએ દાણિયા અને તુવેર છે આપણે 3 વાડીએ થોડું બકાલું છે ફેમિલી, એ તમને ખબર જ છે. અને આપણે છે ને પાણી શરૂ છે પારવાનું, ત્યાં બકાલું છે એ બધું ભાજીપાલો જ છે બકાલું, એટલે એને તે આપણે છે ને પારવું પડશે. આ બીજી વખત પારું સૌ અને એમાં કાંઈ હાથી ન હાલે બહુ. તો એવું છે ફેમિલીને. આ શેઢેલે આપણે તુવેર ઉતારવાની કરી દેવાની છે સાલું. તો ચાલો ફેમિલી આ શેઢે કેવો ફાલ છે બતાવું. ફાલ તો જો મસ્ત મજાનો આવી ગયો છે, બધી તુવેર જ છે, કાંઈ ઘટે નહીં એવો. તો ચાલો ફેમિલી ઉતારવા માંડીએ. આ શેઢે છે ને ફાલ તો એક નંબર છે. આખી તુવેર છે ને હજી નીચે ઢળી જાય, બહુ દાણા ચડશે એટલે જવું નકરી તુવેર જ બતાય છે. આ તો દીહમો પડે ને તે બહુ નથી આવતી વીડિયામાં, નહીંતર તુવેર એમ છે ફેમિલી. જો ટ્રેક્ટર આવી ગયું છે વાવવાનું, ચણા વાવવાની કરી દીધી છે શરૂઆત. ને આપણે તુર કેટલી ઉતારી છે એ બતાવું. જો આપણે ડોલ નથી ભરી તુરની, અડધી ડોલે નથી ભરી. અને ટ્રેક્ટર આવી ગયું છે વાવવા ઉછન પપ્પાની જોરા. ફર્સ્ટ ક્લાસ વવાઈ ગયું છે ને હવે જાય ઘરે ને પાવાનું. હાન પપ્પા છે ને નવરા થઈ ગયા વાવીને. હવે ક્યાંય બહુ ન વાવવાનું કાં, લગ્નમાં જવાનું છે. હા લગ્નમાં જવાનું છે. હવે જવાનું છે ગામમાં જમવા એક જગ્યાએ કાં. હા 3 કેરા જાય ને ક્યાં બાકી ફેમિલી આપણે પાછા આવી ગયા છીએ વાડીએ. અને
વાડી આવીને ધોરિયો બાકી હતો એ કરી નાખ્યો અને મોટર ચાલુ કરી નાખી પણ એથી ઠેઠલી પાણી આવે ટાવર પાસેથી અને ત્યાંથી ધોરિયો કરી નાખ્યો મસ્ત મજાનો કા ઉચન પપ્પા જો થાકી ગયા હા થાકી ગયા અને પાણી કરી દીધું શરૂ પેલા કેરામાં જાય છે અને આજ તો કાંઈ પી નહીં રે હમણાં આખડીએ લાઇટે વહી જશે અત્યારે વાગી ગયા છે 3 વાગી ગયા છે અને આખડીએ લાઇટે વહી જશે પણ શરૂ કરી દીધું ધોરિયો પલ્લી ગયો ને તો કાલ શરૂ કર્યા ભેગું જ ક્યારે આવી જાય પાણી કા ને એવું છે ફેમિલી અસલ ખેડૂ છે ને આવી ગયા છે ખંભે ખંપાળી અને એક કેરો પીધો ને ત્યાં લાઇટ વહી ગઈ છે આપણે કહેતા હતા કે હમણાં લાઇટ જતી રહેશે ને ઉચન પપ્પા છે ને આજ હારે છે એટલે આપણને છે ને મદદ કરાવે છે અને ઓલી બાજુ છે ને એને મોઢિયા બાંધ્યા છે કા એક કેરાન 2 કેરાન બાંધ્યા કે 1 કેરાન તો ફેમિલી છે ને 3 લાગી અને આ કામ ખેતીનું તો આવું છે અને જો તો અને લાઈટ જો જતી રહી છે અને હવે વયા જઈએ આપણે ઘરે કા છે ને ઉત્સવભાઈ છે ને નિશાળેથી વયા છે એમાં એવું છે કે એમ કહે છે કે પાછી તબિયત બગડી ગઈ છે હમણાં ફોન આવ્યો ઈ કે હું ઘરે આવતો રહ્યો તમે ક્યારે આવશો મને પાછો તાવ આવી ગયો છે તો જઈએ હવે ઘરે ઉત્સવભાઈની હાલત કેવી છે શુભમભાઈ એમ તો બપોરે ગયા હતા કા અને એ ગયો તો બપોરે એ કે હું આટો મારતો આવું ઉત્સવ પાસે તો કહેતો જ થો એ કે લાલ મોઢું થઈ ગયેલું હતું તો ઉત્સન પપ્પા કહે તો લેતા ન આવી પણ એ કે હું કાંઈ ન લાવ્યો એ કે ત્યાં એ પાછો જો આવતો રહ્યો ઘરે હવે જઈએ આપણે ફટાફટ ઘરે આમ થઈ ઘરે જીવ પોગી ગયો એનો ફોન આવ્યો ને એટલે